જય માતાજીની મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપરથી હું એક આયુર્વેદિક દવા બનાવી રહ્યો છું. તો આપ જોઈ રહ્યા છો મિત્રો. તો આ છે ઇલાયચી મિત્રો, આ છે લવિંગ અને આદુ. પણ આ આદુ લઉં છું તો આ બધાનો મિક્સ કરી અને ઉકાળો બનાવી અને આ પીવાથી હાર્ટ એટેકનો જે થાતો અટકે છે, આ શરીરમાં ગરમી આપે છે અને ગરમી આપે છે તો હાથની નસો બધી ગરમ રહેશે. તો આ જુઓ, આ ઇલાયચી લઉં છું, 2-3 દાણા ઇલાયચી લેવાની, 4-5 દાણા લવિંગ લેવાના અને માય જો થોડો ઘણો આદુ લેવાનું અને આ કાંકરી ગોળની નાખવાની અને આને આ ખાંડી અને ગેસમાં ઉકાળી અને આનો ઉકાળો કરીને પીશો તો તમારા હાર્ટ એટેકનો પ્રોબ્લેમ ઘટશે અને તમારા શરીરને તંદુરસ્તી રાખશે. તો મિત્રો, આ વિડીયો તમે જરૂર જોશો અને અધૂરો મૂકશો નહીં. તમને પૂરેપૂરો ઉપચાર આમાં મળી રહેશે મિત્રો, અને ખૂબ સરળતા તમને દવાખાના મટી જાય છે અને ખૂબ શાંતિથી તમે જીવશો. તો માતાજીની મિત્રો, જો આ ઉકાળો મૂક્યો છે ગેસ ઉપર અને આ ઉકાળો બની રહ્યો છે, તો મારે આ બાબલા બે શબ્દો બોલશે. બોલો. જય માતાજી મિત્રો. હવે આ ઉકાળો તમે ઘરે બનાવીને પીવો ને તો હાર્ટ એટેક એવું કઈ ના થાય. તો બોલ. જય માતાજી મિત્રો. આ ઉકાળાથી આપણું શરીર તંદુરસ્ત રહે, હાર્ટ એટેકની બીમારી મટી જાય છે, નસો હાલતી રહેશે ને લોહીની. જય માતાજી. તો મિત્રો, આ ઉકાળો બની રહ્યો છે, તમે જોઈ રહ્યા છો મિત્રો, અને આ ઉકાળો પીવાથી તમારા શરીરને ખૂબ તંદુરસ્તી મળશે. મોટા ઉંમરના માણસોને હમણાં આ મહિનો બેઠો એ પછી જબરજસ્ત અટકનો પ્રોબ્લેમ વધી ગયો છે. તો આ ઉકાળો પીવાથી તમને ખૂબ રાહત મળશે અને આ શિયાળામાં આવતી હાર્ટ એટેકની અસર મટી જાય છે. તો તમે આ ઉકાળો જરૂર પીશો મિત્રો. તો આ ઉકાળો બની ગયો છે, તમે જોઈ રહ્યા છો મિત્રો, અને આ ઉકાળો પણ અમે અત્યારે આ ઠંડીના 2 ઋતુ હોવાથી આ ઉકાળો